वडोदरा के मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स के पास खुले ड्रेनेज मैनहोल में युवक की मौत के मामले नई जानकारियां सामने आ रही है। आनन फानन में आज सुबह सुबह कॉरपोरेशन द्वारा यहां ड्रेनेज के ढक्कन लगा दिए गए। इस हादसे के बाद नगरपालिका अब एक्शन में दिख रहा है। इसी बीच वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी भी कांग्रेस कार्यकर्ताओं के साथ मौके पर पहुंचे और प्रशासन पर गंभीर सवाल उठाए। उन्होंने कहा कि प्रशासन आखिर हादसों के बाद ही क्यों जागता है। કોર્પોરેશનનો અનગઢ વહીવટ અને ભ્રષ્ટ શાસનનો જીવતો જાગતો નમૂનો છે। આ એક બાજુ માજપુ પાણી ટાંકી છે, એ પાણી પુરવઠા વિભાગની ઓફિસ છે। અહીંયા બહાર સ્ટ્રીટ લાઇટ નથી, એટલે રાત્રે અંધારો કેટલું અંધારું અહીંયા હશે આપ સમજી શકો છો। અને જે સ્ટ્રીટ લાઇટ છે દૂર છે, જેનો પ્રકાશ અહીં આવે નહીં। જે વ્યક્તિ આજે અહીંયા લારી પર ખાવા આવ્યા હોય તો એને આ મેન હોલ દેખાઈ જ ન શકે, કારણ કે અંધારું જેટલું હતું તો માણસે કે ખબર પડે નહીં। કોઈ બેરીગેડ નથી, કશા બોર્ડ માર્યા। જયારે આ બનાવ બન્યો, એક યુવાન માજપુરના યુવાન છોકરાએ જીવ ગુમાવ્યો, પછી આ લોકો બધા સફાળા જાગીને હવે ડાપણ કરવા નીકળ્યા છે કોર્પોરેશન વાળા કે રોડ બંધ છે, કામ ચાલુ છે, પાટિયા માર્યા, બેરીગેડ માર્યા। અત્યાર સુધી ઊંઘતા હતા જે અધિકારી અને કોન્ટ્રાક્ટર છે, એની જવાબદારી આવે। ભૂતકાળમાં વડોદરા શહેરમાં આવા બનાવ બન્યા છે, પણ આ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ને ભાજપના મેયર અને બીજેપીના નેતાઓએ એવા પગલાં લીધા નહીં, માટે આવા બનાવ વધી ગયા છે। આ વખતે તમે એક ઉદાહરણ ઉભું કરે આ લોકો, માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। માનવ વધ, આજે એનો નાનો છોકરો છે, એની વાઇફ ફેમિલીમાં કમાઉ દીકરો હતો, આજે એના ઘરમાં એક કમાઉ દીકરો જતો રહ્યો। એના પરિવાર પર કેટલી મોટી આપત્તિ આવી હશે, આપણે બધા કલ્પના પણ ના કરી શકીએ, એટલું દુઃખ એ લોકોને ઉપર આવ્યું। અરે અમે તો મ્યુનિસિપલ કમિશનર આપણા માધ્યમથી કહું છું કે ભાઈ તમારે કમિશનરે ફરિયાદ આપવાની હોય, મ્યુનિસિપલ કમિશનરે વડોદરાના પોલીસ કમિશનરને કહેવાનું કે તમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરો। એના ફેમિલી વાળા હમણાં આવ્યા હતા માધવપુર પોલીસ સ્ટેશન, અમે ત્યાં હતા। પીઆઈ નું કેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થાય પછી રિપોર્ટ આવશે, પછી ફરિયાદ નોંધીશું। અરે ભાઈ માણસ મરી ગયો, ફેમિલી એને ગુમાવી દીધો, હવે તાત્કાલિક તમે કંઈક તો કરો, કાયદાકીય રાહ જોઈને બેઠા છે કે ભાઈ રિપોર્ટ આવશે પછી કરીશું।